જય ગુરુદેવ. અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. આ અધ્યાયમાં કુલ 28 શ્લોકો છે. આવો મિત્રો, આપણે અક્ષર બ્રહ્મયોગ એટલે કે ગીતાજીના 8મા અધ્યાય તરફ આગળ વધીએ. આ અધ્યાયને સાતત્ય યોગ પણ કહેવામાં આવ્યો છે. આપણે ગત અધ્યાય 7માં જોયું કે અર્જુન સમક્ષ ભગવાને 3 શબ્દોનો પ્રયોગ કર્યો: અધિભૂત, અધ્યાત્મ અને અધિયજ્ઞ. વળી 7મા અધ્યાયના અંત ભાગે શ્રી કૃષ્ણે કહ્યું હતું કે હે અર્જુન, અંતકાળે એટલે કે મૃત્યુ સમયે હું જ જાણવા યોગ્ય છું. અર્જુને ખૂબ જ જિજ્ઞાસાથી અધ્યાયની શરૂઆતમાં કૃષ્ણને પૂછે છે, હે કેશવ, આ તમે બોલ્યા તે અધિભૂત, અધ્યાત્મ અને અધિયજ્ઞ એટલે શું? તે મને કાંઈ ખબર નથી, તે મને સમજાવો. સાથે સાથે એ પણ પૂછ્યું કે મૃત્યુ સમયે તમને જ શા માટે અને કઈ રીતે જાણવા યોગ્ય છે? આપણે પણ આ સમયે અર્જુન જ છીએ, ખરું ને મિત્રો? આપણને પણ આ શબ્દો એટલે શું તેની ક્યાં ખબર છે? માટે આવો આપણે પણ એક એક પ્રશ્નની સમજ એટલે કે નિરાકરણ કરતા જઈએ. અધિભૂત એટલે શું? કેશવ કહે છે કે સાંભળ અર્જુન, ઉત્પન્ન થઈ જેનો નાશ થાય છે તે દરેક પદાર્થ અધિભૂત છે, એટલે કે નાશવંત દરેક પદાર્થ અધિભૂત છે. જે પદાર્થનો નાશ શક્ય નથી એટલે કે જે અવિનાશી છે, શાશ્વત છે, અનંત છે, તે અધિદેવ અથવા પરમાત્મા છે. આ સર્વ જગતના કર્તા હર્તા સમાહર્તા તે અધિદેવ જ છે, તે જ બ્રહ્મ છે. અને હે અર્જુન, આ બ્રહ્મ અથવા પરમાત્માનો સ્વભાવ કેવો હોય, તેનું સ્વરૂપ કેવું હોય, તે સમજવું અને જાણવું, તેનું નામ અધ્યાત્મ છે. હે પાર્થ, તે પૂછ્યું કે મૃત્યુ સમયે શા માટે મારું જ સ્મરણ કરવું જોઈએ? તો હું તને સમજાવું કે જે જીવ મારું સ્મરણ કરતાં કરતાં મૃત્યુને ભેટે છે, તો હે અર્જુન, એ મને જ પામે છે. જન્મતી અને નાશ પામતી સૃષ્ટિ કર્મ પ્રધાન છે અને તે નિરંતર બદલાયા કરે છે. હે અર્જુન, જેવી રીતે રાત્રે જે વિચાર કરતાં કરતાં જીવ સૂવે છે, મોટે ભાગે એ જ વિચાર કરતાં કરતાં તે સવારે ઉઠે છે. આ તો આપણા બધાનો પણ અનુભવ છે, ખરું ને મિત્રો? જેમ રાત્રિ અને દિવસ આ રીતે સાંકળની જેમ જોડાયેલા છે, તેમજ હે અર્જુન, આ જન્મ અને મૃત્યુ સમયના જે વિચારો, કર્મ, વાસનાઓના આધારે ત્યાર પછીનો જન્મ પણ જોડાયેલો છે. એટલે તને સમજાવું છું કે મૃત્યુ ક્ષણે જેનું ચિત્ત મારા નામ સ્મરણમાં હશે તે મને જ પામશે અને તેની ગતિ તે રીતે થશે તે નિશ્ચિત જાણ. તો મિત્રો, આપણે વિચારી રાખીએ કે મૃત્યુની ક્ષણે આપણે યત્નપૂર્વક ઈશ્વર નામ સ્મરણ જ કરી લઈશું બસ. પણ ના, એ શક્ય નથી. શા માટે? કારણ કે આ જીવન આપણા સંચિત થયેલા સંસ્કારોથી ચાલે છે. તો ફરીથી આપણી પાસે એક નવો શબ્દ આવ્યો, સંસ્કાર. સંસ્કાર એટલે શું? ઉદાહરણથી સમજીએ તો ગઈકાલ સુધીના જીવનનું આપણને બધું 100% યાદ ન હોય, પણ એવું થોડું જાજુ યાદ હોય કે જે ઘટનાઓએ આપણા મન પર સતત પ્રભાવ પાડ્યો હોય અને હજુ પણ સતત આપણી સાથે રહેતી હોય, અંકિત થઈ ગઈ હોય. આવી બધી ઘટનાઓ તે જીવનની લંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે. જેમ ગણિતનો દાખલો હોય, તેની રકમ તો લાંબી લચ હોય, પરંતુ છેલ્લે તેનો જવાબ આવે તે તો 1 અથવા 2 અંકનો જ હોય. આમ જે અંકિત થઈ ગયેલું મનમાં પડ્યું છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આવા મનમાં સ્થાપિત થઈ ગયેલા સંસ્કારો જ ઘણે ખરે જીવનના અંત ભાગે એટલે કે મૃત્યુ સમયે બહાર નીકળે છે. એમ નહીં કે હું હરિનું નામ અંતે લઈ લઈશ, કારણ કે આપણે તો ગીતાજી વાંચ્યા છે ને. પણ હે અર્જુન, દેહધારીઓમાં શ્રેષ્ઠ વિષ્ણુરૂપી કર્મનો ફળદાતા તો હું જ છું. બીજી સહજ રીતે સમજીએ તો મિત્રો, આપણે પ્રવાસમાં જવા માટે બેગ ભરીએ તો સૌથી છેલ્લે શું નીકળે? જે બેગમાં પ્રથમ નાખ્યું હોય તે છેલ્લે હાથમાં આવે. આમ મૃત્યુ સમયે પણ પ્રથમ પાડેલા સંસ્કારો જ ઉભરીને હાથમાં આવતા હોય છે અને તેના આધારે જ આપણી આગલી ગતિનો માર્ગ પણ કંડારાય છે. એટલા માટે જ હે અર્જુન, સર્વકાળમાં મારું જ સ્મરણ કર, એટલે આગળ અને પાછળ અને અંતમાં એવું કાંઈ વિચારવું ન પડે. મિત્રો, સતત ઈશ્વર સ્મરણ હોય તો શું આગળ અને શું વચ્ચે અને શું અંતે? એટલે તો આપણા શાસ્ત્રોમાં પણ હરિસ્મરણનો સતત મહિમા ખૂબ જ મોટો બતાવ્યો છે.
અધિયજ્ઞનો અર્થ સમજાવતા કૃષ્ણ પાર્થને કહે છે કે હે પાર્થ, જે જીવ પોતાનો સ્વધર્મ કરતાં કરતાં મૃત્યુ પામે એ જીવનું કર્મ તે અગ્નિ બની જાય છે અને તે મને જ પામે છે. એક ધારું કર્તવ્ય કરતાં કરતાં મૃત્યુ પામતો જીવ ધન્ય છે, એટલે તેને અધિયજ્ઞ કહેવાય છે. જેમ સૈનિક યુદ્ધ લડતો લડતો મૃત્યુ પામે, લેખક લખતા લખતા મૃત્યુ પામે, કે ચિત્રકાર ચિત્ર દોરતા દોરતા મૃત્યુ પામે, તો તેનું તે આખરી કર્મ યજ્ઞ સ્વરૂપ બની જાય છે, જેને ગીતાજીમાં અધિયજ્ઞ કહેવામાં આવ્યું છે. આગળ ફરી સમજાવે છે કે હે પાર્થ, અધિયજ્ઞ કર્મ કરતાં કરતાં જે જીવ મૃત્યુ પામે તે મને તો મળે છે, પરંતુ મૃત્યુની ક્ષણે જીવને અધિયજ્ઞ કર્મ મળવું એ પણ આશીર્વાદ સમાન છે. અને એ જો અગ્નિદેવ, સૂર્ય, બુદ્ધિ અને ચંદ્રની જીવ પર કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે. એટલે અર્જુન ફરીથી જિજ્ઞાસા વસાત પૂછે છે, એ કૃપા કેવી રીતે અનુભવાય? શ્રી કૃષ્ણ સમજાવે છે કે મૃત્યુ સમયે કાર્ય ચાલુ હોવું એટલે યજ્ઞદેવની કૃપા, સૂર્યની કૃપા, તો ચાલુ કાર્ય મૃત્યુ સાંપડે. મૃત્યુ સમયે બુદ્ધિની પ્રતિભા પણ હાજર હોવી જોઈએ, એટલે કે જાગૃત હોવી જોઈએ. તેમજ ચંદ્રદેવની કૃપા પણ બરાબર મૃત્યુના સમયે જીવ ઉપર હોવી જોઈએ. ચંદ્ર જેમ શીતળ છે તેમ જીવના મનમાં પણ ચંદ્ર જેવી શીતળતા પ્રવર્તતી હોય અને કોઈ જાતનો રાગ દ્વેષ મનમાં ન હોય તો એ ચંદ્રદેવની કૃપા જીવ પર થઈ ગણાય. વધુ એક ગૂઢ રહસ્ય સમજાવતા કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મૃત્યુ સમયે બે ગતિ છે, એક શુક્લ ગતિ અને બીજી કૃષ્ણ ગતિ. સાંભળ અર્જુન, શુક્લ ગતિ એટલે દેવયાન માર્ગ અને કૃષ્ણ ગતિ એટલે પિતૃયાન માર્ગ. દેવયાન માર્ગ ગતિ પામેલો જીવ ફરીથી જન્મ લેતો નથી, અને જ્યારે કૃષ્ણ ગતિથી એટલે કે પિતૃયાન માર્ગ વડે ગયેલો જીવ પોતાના કર્મ અને મૃત્યુ સમયની વાસનાઓ પ્રમાણે ફરીથી સંસારમાં આવે છે. મિત્રો, સતત ઈશ્વર સ્મરણ કરવાથી ઉપરના દરેક મુદ્દાઓ આરામથી સમજમાં આવી જાય છે. પ્રભુ ભક્તિને જીવનમાં કોઈ ક્રિયાકાંડ કર્મ નહીં, પરંતુ સ્વભાવ બનાવી લેવો જોઈએ. સતત રટણથી જ એ શક્ય બને છે. માટે જ તો આ અધ્યાયને સાતત્ય યોગ એમ પણ કહેવામાં આવે છે. અને સાતત્ય યોગ સમજવો કે સતત ભક્તિ કરવી એટલે શું, એ વાત કરીએ તો આપણને બાળ પ્રહલાદ યાદ આવ્યા વિના રહેતા નથી. સાતત્ય કોને કહેવું મિત્રો? બાળ પ્રહલાદની ભક્તિ યાદ આવે તો પિતા દૈત્યરાજ હિરણ્યકશિપુએ ઈશ્વર સ્મરણને છોડાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા. એવડા અમથા 5 વર્ષના બાળકના અન્ન પાણી છોડાવ્યા, હોળી કરી અગ્નિથી ડરાવ્યો, પર્વત પરથી ગબડાવ્યો, પરંતુ પ્રહલાદે તો એક જ ગાણું ગાઈ રાખ્યું અને કહે રાખ્યું કે આ જ જીવનનું ઉત્તમ ભણતર છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ હાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ જ નવધા ભક્તિ છે. જીવનની દરેક પલમાં દરેક ક્રિયામાં ઈશ્વરને જ વણી લેવામાં આવે તો ભક્ત પ્રહલાદે તો બાલ્ય અવસ્થામાં જ મૃત્યુને જીતી લીધું હતું અને તેને રક્ષવા સ્વયં ભગવાને ઋષિ અવતાર લઈને આવવું પડ્યું. આમ આ અધ્યાયમાં નિરંતર ભક્તિ કઈ રીતે કરવી, ભક્તિ સાથે સ્વધર્મનું કર્મ કરતા રહેવાની બંને વાત શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે અને કહે છે કે તું ભક્તિ પણ કરતો રહે અને સાથે સાથે યુદ્ધ પણ કરતો રહે. એટલે જ મીરાએ ગાયું છે ને, બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ગોળમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. જય ગુરુદેવ.